તો અમરેલીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દીપડાના હુમલાનો બનાવ બન્યો છે। અમરેલી લીલિયાના ઇગોરાળા ગામે દીપડાએ હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। આશાબેન પરમાર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને આ મહિલાને ઈજા પહોંચાડવામાં આવી છે। ઇગોરાળા ગામની નદી વિસ્તારના વોકડા નજીકનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ઈજાગ્રસ્ત મહિલાને અત્યારે સારવાર અર્થે ગારિયાધાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગારિયાધાર ખાતેની હોસ્પિટલમાં અત્યારે આ મહિલા સારવાર હેઠળ હોવાનું પ્રકાશમાં આવ્યું છે। તો અમરેલીના લીલિયાના ઇગોરોડા ગામનો બનાવ સામે આવ્યો છે, જ્યાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો, મહિલાને ઈજા પહોંચાડવામાં આવી છે। ઇગોરાળા ગામની નદી વિસ્તારના વોકડા નજીકનો આ બનાવ સામે આવ્યો છે, ત્યારે હાલ આ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ગારિયાધાર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। અત્યારે આ મહિલા સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે।